દર્શક મિત્રો, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નીટ પરીક્ષા કૌભાંડ મામલે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના વિરોધમાં રસ્તા રોકો આંદોલન અને વિરોધ પ્રદર્શન કરાયો। નીટ પરીક્ષા કૌભાંડ મામલે કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ કરાયો। કોંગ્રેસ સમિતિ દ્વારા કુબેર ડિંડોરનું પુતળું બાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો। રિપોર્ટર નાગેશ્વર સેન, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ, દાહોદ। शिक्षण नो व्यापार बंद करो, बंद करो। युवा विरोधी ये सरकार नहीं चलेगी, नहीं चलेगी। युवा विरोधी ये सरकार नहीं चलेगी, नहीं चलेगी। हाय रे भाजप, हाय 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 रे भाजप, हाय हाय। આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને યુવા કોંગ્રેસ સમિતિ દ્વારા અહીંયા અમે કલેક્ટર ઓફિસની બહાર પૂતળા દહનનો કાર્યક્રમ અને રસ્તા રોકો આંદોલન કર્યું હતું કે જે નીટની પરીક્ષાની અંદર જે પેપર ફૂટ્યા એ ફરીથી તાત્કાલિક પરીક્ષા લેવાય અને વારંઘડીએ ગુજરાતની અંદર અને ભારત દેશની અંદર વારંઘડીએ પેપરો ફૂટે છે એ ના ફૂટે અને યુવાઓ વિદ્યાર્થીઓના એમના ભવિષ્ય સાથે ચેડા ન થાય એના માટે અમે આજે આ કાર્યક્રમ રાખ્યો હતો। આજ રોજ દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ અને દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જે નીટની પરીક્ષાનું જે કૌભાંડ છે એના વિરોધમાં દાહોદ જિલ્લાના તમામ યુવાઓ રસ્તા રોકો આંદોલન કર્યું અને અમે જે ટેટ ટાટની પરીક્ષામાં જે છેલ્લા ઘણા સમયથી શિક્ષણ મંત્રી એની તારીખો જાહેર નથી કરતા એના વિરોધમાં અમે આજે રસ્તા રોકો આંદોલન અને પૂતળાનું દહન કરતા પણ આ ભાજપની સરકાર જ્યારે પણ ડરે છે ત્યારે પોલીસને આગળ કરે છે અને પોલીસે પણ અમારા કાર્યકર્તાઓની ડિટેન કર્યા। એટલે આજરોજ અમે તમામ દાહોદ જિલ્લાના કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓએ રસ્તા રોકો આંદોલન કરી અને આ તાનાશાહી ભાજપ સરકારના વિરોધમાં અમે આંદોલન આવનાર સમયમાં પણ કરીશું અને જો આ સરકાર વારંવાર અમને પોલીસને આગળ કરી અને અટકાયત કરવાની કોશિશ કરશે તો આવનાર સમયમાં અમે જેલ ભરવાનું આંદોલન પણ કરીશું।